બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે વચનામૃત ગઢડા મધ્યનું છઠ્ઠા વચનામૃતની કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બધી જ કથા તમારા સુધી પહોંચે. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય, ટપુજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની કે ઘનશ્યામ મહારાજની કોઈ પણ સાજની ભગવાનની મૂર્તિ હોય અને કોઈ હરિભગતને ભગવાનના વાઘા ખરીદવા હોય તો તમે અમારી પાસેથી ઓનલાઈન વાઘા મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 6354451482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે ગઢડા મધ્યનું છઠ્ઠા વચનામૃતની કથાનો આરંભ કરીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. સંવંત 1878ના શ્રાવણ સુધી આઠમને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગવાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કહ્યું કીર્તન રાખો, હવે ભગવદ વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે, જે ગંગાજીનું પાણી અને બીજું પાણી એ બે સરખા જણાય છે અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે. તેમ તુલસીને બીજા ઝાડ તે સરખા જણાય છે અને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બે સરખા જણાય છે અને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા અને બીજા દિવસે ભૂખ્યા રહ્યા એ બે સરખા જણાય છે અને સાધુ ને અસાધુ એ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાય, તેમણે સારું શાસ્ત્રમાં કહ્યો હશે. એમ દુષ્ટમતિ વાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વ સંતને અમો આ પ્રશ્ન પૂછીએ છીએ, જે વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્પિત છે? એ પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના પરમહંસ હતા તે બોલ્યા, જે વિધિ નિષેધનો ભેદ સત્ય છે અને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માથે કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો, જે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વ સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જે જેમ કોઈક મોટો સાહુકાર હોય ને તે કોઈને હુંડી લખી આપે, ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હુંડી જે સાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારનું કલ્યાણ થાય છે. જેમ હુંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ, અને જે સમર્થ સાહુકારે હુંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવું, અને તેને તે સાહુકારના પ્રતાપથી ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીક ઇત્યાદિક જે મોટા પુરુષો તેના વચનોને જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવા ને મહાપાપિષ્ઠ જાણવો.
અને વળી જે નાસ્તિક મતિવાળા હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં અને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે? સર્વે પાણા એક સરખા છે. અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં શો ફેર છે? સર્વે સ્ત્રી સરખી છે. અને ઘરની સ્ત્રીને મા બેન તેમાં શો ફેર છે? સર્વેનો સરખો જ આકાર છે. અને રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિ તે પણ સર્વે મનુષ્ય જેવી છે. માટે અધિક ન્યૂન ભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે. પણ શું કરીએ? માણસ ભેળું રહેવું તે માણસની હાયે હાય કહી જોઈએ, પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીને તેને પાપિષ્ટ જાણવો ને નાસ્તિક જાણવો અને એને ચંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. અને વળી શ્રીજી મહારાજ બીજી વાર્તા કરી, જે મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે તો જેમ મધ હોય અને ગોળ સાકર ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ સાકર ખાંડના પાણીમાં માખી કીડી મકોડો જે આવે તે ચોંટી રહે. અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીએ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે. જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. તે જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિક જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે. અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતવન કરે છે. એવા એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા ગધેડા ચાંડાળાદિક જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે. તે જે પદાર્થ સાંભળે તે દેખાઈ આવે છે. એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે મારે વૈરાગ્ય નથી, તે માટે સ્ત્રીયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યો તે સહેજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે. જે ભલું અથવા ભૂંડું સાંભળવું તેને ચિંતવે. અને જ્યારે જે પદાર્થનું ચિંતવન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાઈ આવે તેમ દેખાઈ આવે. તે માટે એમ જાણવું જે હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.